અમદાવાદમાં 614 વર્ષ પછી ભદ્રકાળી માતાની નગર યાત્રા છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળવાની છે। એટલે કે ભદ્રકાળી માતા છે પોતે નગરચર્યાએ નીકળવાના છે। જેમ ભગવાન જગન્નાથ છે તે દર વર્ષે નગર યાત્રાએ નીકળતા હોય છે, પરંતુ આ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જેમાં 614 વર્ષ પછી ઇતિહાસમાં આ નગર યાત્રા નીકળવાની છે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે જેમના ટ્રસ્ટી છે તેમની સાથે વાતચીત કરીશું। સર, પ્રથમ વખત ઇતિહાસમાં આટલી ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતના કાર્યક્રમો છે? કોઈ પણ નગર હોય, જેવી રીતે કે આ અમદાવાદ નગર અહેમદ શાહ એ બસાવ્યું, પણ ઓરિજિનલી કર્ણાવતી નગર આનું નામ હતું અને આને વસાવનાર રાજા કર્ણદેવ સોલંકી હતા। અને જ્યારે પણ કોઈ નગર વસે તો એમાં એની નગર દેવી પણ ની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે। તો રાજા કર્ણદેવે ભદ્રકાળી માતાની નગર દેવી તરીકે પ્રતિષ્ઠા કરી। કોઈ જ્યારે નગર દેવીની સ્થાપના થાય તો એની નગર યાત્રા પણ નીકળતી હોય। અમારા પૂર્વજો કહેતા હતા કે આ નગર દેવીની જ્યારે રાજા કર્ણદેવ હતા અથવા હિન્દુ રાજાઓ જ્યારે હતા ત્યારે નગર યાત્રા નીકળતી હતી। એના પછી મોગલ કાળ આવ્યું, જ્યારથી મોગલો અહીંયા રાજ કરવા માંડ્યા ત્યારે તેઓએ ઘણા કર્ણાવતીના મંદિર, જૈન મંદિરો, મૂર્તિઓ બધી તોડી નાખી, જેના અવશેષ આજે પણ મળે છે। અમારા પરિવાર તરફથી 2-4-5 વર્ષથી એવો વિચારણા ચાલતી હતી કે જ્યારે નગરદેવી હવે માન્યતા ફરી મળી ગઈ છે અને બધા લોકો જાણવા માંડ્યા છે કે આ નગર દેવી છે, તો એની નગર યાત્રા કાઢવી જરૂરી છે। કેટલા કિલોમીટરની આ યાત્રા રહેવાની છે? કયા કયા રૂટથી આ યાત્રા નીકળવાની છે? ભક્તો માટે કયા પ્રકારની વ્યવસ્થા રહેશે? અહીંયા મંદિરથી સવારે પ્રસ્થાન 8 વાગે થશે। એના પહેલાં 1 કલાક જે પૂજા અર્ચના વગેરે થશે। હવે અહીંયાથી પાદુકા, કેમ કે માતાજીની મૂર્તિ અચળ છે એટલા માટે પાદુકાને રથ ઉપર પધરાવી છે અને રથ 8 વાગે અહીંયાથી નીકળીને સર્વપ્રથમ 3 દરવાજાએ જશે, જ્યાં માતાજીનો દીવો છે। ત્યાંથી માણેકનાથ બાબા, જેઓએ આ મૂર્તિને બચાવી હતી એમના સમયમાં, ત્યાં આ બધી જગ્યાએ આરતી કરશે ત્યાંના પૂજારીઓ। ત્યાંથી મ્યુનિસિપલ કોઠાના અધિકારીઓ, મેયરશ્રીઓ એ લોકો માતાજીની આરતી ઉતારશે। ત્યાંથી જગન્નાથ મંદિર, ત્યાં મહંત દિલીપદાસજી મહારાજ આરતી ઉતારશે। ત્યાંથી હવેલી થઈને સાબરમતી નદીની આરતી કરવામાં આવશે। ત્યાં પછી આવીને મહાલક્ષ્મી મંદિર, જે પૌરાણિક મંદિર છે, ત્યાં પાદુકાની આરતી ઉતરશે। ત્યાં થઈને પછી વસંત ચોક ગણેશ મંદિર છે પૌરાણિક, ત્યાંના પૂજારીઓ આરતી ઉતારશે। ત્યાં થઈને વીજળી ઘર થઈને ત્યાંથી પારેખ સેન્ટ્રલ બેંક સીધી જાળી એ વિસ્તારમાં થઈને વીજળી ઘર થઈને અને બહુચરાજીના માતાજીના મંદિરે આવશે। ત્યાં બહુચરાજીના જે પૂજારી છે, કોઠા હનુમાનના જે પૂજારીઓ છે, એ લોકો માતાજી પાદુકાની આરતી ઉતારશે। ત્યાંથી પછી નિજ મંદિર ઉપર પહોંચશે, પછી ત્યાં હવન થશે નાનું, અને હવન પછી ભંડારો છે। આખો કાર્યક્રમ ભક્તો ઉમટવાની શક્યતા છે? ભક્તોમાં કેટલો ઉત્સાહ છે, કેમ કે 600 વર્ષ પછી નગરચર્યાએ માતાજી નીકળવાના? હવે અમને એવું હતું કે નગર યાત્રા કાઢવાની છે એટલે અમારું તો એવું હતું કે 5-6 હજારની પબ્લિક ભેગી થશે, પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, જે લોકોની પૂછપરછ છે અને જે ઉત્સાહ જોવામાં આવે છે, એનાથી લાગે છે 50,000 કે લાખ પબ્લિક એકઠી થાય એવી સંભાવનાઓ છે। અને એની માટેની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટે ઓલરેડી કરેલી છે। આપણે સાંભળ્યા હતા ભદ્રકાળી માતાના મંદિરના ટ્રસ્ટી, તેમણે સમગ્ર રૂટ વિશે માહિતી આપી છે। આવતીકાલે
સવારે 8 વાગ્યાની આસપાસ મંદિરેથી ભદ્રકાળી માતા છે તે નગરચર્યા નીકળવાના છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ તેમના દર્શન માટે ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સાથે જ કેટલાક મહેમાનો પણ VVIP અહીંયા પધારવાના છે. ત્યારે જોવાનું રહ્યું કઈ રીતે કાલનો જે દિવસ છે તે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો આ દિવસ છે. ત્યારે કઈ રીતે આખું આયોજન કરવામાં આવે છે અને કેટલી યાત્રા આ સફળ નીવડે છે. સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.